મગરોની નગરી તરીકે ઓળખાતું વડોદરા શહેર ફરી એકવાર મગર માનવ વસાહતમાં ધસી આવ્યો છે। વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલ આંબેડકર મોહલ્લામાં મગર 6 થી 7 ફૂટનો મગર દેખાઈ દીધો, જેને લઈને લોકોમાં ભયનો માહોલ ઊભો થયો। ત્યારે પ્રાણી જીવરક્ષક સંસ્થાનને સંપર્ક કરતા તેઓ દ્વારા તાત્કાલિક જ ઘટના સ્થળ પર દોડી આવીને આ મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેને પાંજરે પૂરવામાં આવ્યો। ત્યારબાદ સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો છે, જેથી કોઈ પણ પ્રકારની અત્યારે જાનહાનિ પણ ટળી છે અને સહી સલામત રીતે મગર પણ વન વિભાગને સોંપી દેવામાં આવ્યો। મારું નામ આર્ય રોકી છે। પાદરામાં પ્રાણી જીવરક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું। આજરોજ અમને વહેલી સવારે ભાયલી ગામેથી દીપકભાઈ પરમારનો કોલ આવ્યો હતો કે આંબેડકર નગરની અંદર 6 થી 7 ફૂટનો મગર માનવ વસ્તીમાં ચડી આવેલ છે। તો અમે તાત્કાલિક ધોરણે વડોદરા વન વિભાગને જાણ કરી અને વડોદરા વન વિભાગની ટીમમાં નીતિનભાઈ પટેલ સાહેબ એમની ટીમ લઈને અમારી સંસ્થાની ટીમ મળીને સહી સલામત મગરને રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગ લઈ ગયેલ છે।